ભારતીય જનતા પાર્ટી ભાઈનું આપણું નરેન્દ્રભાઈ મોદીનો જે પ્રભાવ હતો, પ્રભાવ પીગળી ગયો છે. પાકિસ્તાન આજે 193 મતમાંથી 182 મત મેળવીને ઇન્ટરનેશનલ કક્ષાએ આપણી એક મહત્વની જે કહેવાય છે સુરક્ષા, એમાં ચૂંટાયું છે. ઇન્ડિયા ખતમ થઈ ચૂક્યું છે. એ ઇન્ડિયા ખતમ થઈ ચૂક્યું છે. ઇન્ડિયાના લોકો જાણતા થયા છે ને રાહુલ ગાંધીને સ્વીકારતા થયા છે. ત્યારે રાહુલજીની સત્તા દેશમાં આવવાની છે અને ગુજરાતમાં પણ કોંગ્રેસની સત્તા આવે એવી અમારી ચિંતા છે. અને એ ચિંતા સાથે અમે રાહુલજીને આ શાંતિ બાબત સમજાવવા માંગીએ છીએ. વિરજીભાઈ, રાહુલ ગાંધી આપની વાત સાથે સંમત ન થાય અથવા તો આપને ન્યાય મળે છે એવું આપને ફીલ ન થાય તો આપનું બીજું કદમ કયું હશે, બીજું પગલું કયું હશે? અમારો કોઈ બીજું કદમ નહીં. કોંગ્રેસ સત્તા સ્થાને ગુજરાતમાં પણ આવે, કોંગ્રેસ સત્તા સ્થાને દેશમાં આવે, એ જ અમારું કદમ હશે. રાહુલજી અમે સમજાવું છું, આખરે અમારા એક નેતા છે, બહુ પીઢ નેતા છે, જેનું દુનિયામાં માન છે. એ નેતા એમ કે વિરજીભાઈ, તમે બધા પાટીદાર સમાજ મળવા આવ્યા છો, તમારી વાતને હું સમર્થન આપું છું, પણ પાટીદાર સમાજને અન્યાય નહીં થાય, પરંતુ પ્રમુખ આ બનાવવા છે એવું એ કહેશે તો હું હજી કહેશે કે કેમ એ પછીની વાત છે, તો અમે સ્વીકારી લેવાના છીએ. અને અમારું કદમ એ જ પદ્મકાંતભાઈ હશે કે ગુજરાતમાં કોંગ્રેસ સત્તા સ્થાને આવે, 27માં ગુજરાતની કોંગ્રેસની સરકાર બને અને પાર્લામેન્ટની જયારે ચૂંટણીઓ થાય ત્યારે વધારે પાર્લામેન્ટની બેઠકો આ ગુજરાતમાંથી દિલ્હીમાં જાય. અને ગુજરાતનો વિકાસ, અત્યારે ગુજરાતને ભયંકર અન્યાય થઈ રહ્યો છે. નરેન્દ્ર મોદી ગુજરાતના હોવા છતાં, અમિતભાઈ ગુજરાતના હોવા છતાં ગુજરાતને જે ઠેંગો મળી રહ્યો છે, ગુજરાતને કશું જ મળતું નથી. રેલવેમાં અન્યાય, પ્લેનમાં અન્યાય, એરપોર્ટમાં અન્યાય, વિકાસમાં અન્યાય. ગુજરાતના ખેડૂતોને આત્મવિલોપન કરવો પડે, ગુજરાતના ખેડૂતોને ખાતર ન મળે. આવડી મોટી ઇફકો સંસ્થા સ્થાપવા માટેનું શ્રેય કોઈને જતું હોય તો ઉદય ભાણસી ગુજરાતના પનોતા પુત્રને જાય છે. ક્રિપ્કોનું સ્થાપના કરવા માટેનો શ્રેય કોઈને જતું હોય તો ગુજરાતના પનોતા પુત્ર રમણીકભાઈ અને તે ટીમને જાય છે. અને છતાં ગુજરાતના ખેડૂતોને ડીએપી ન મળે. ગુજરાતને આજે અન્યાય થઈ રહ્યો છે એ નરેન્દ્ર મોદીના ગુજરાતમાં હોવા છતાં અન્યાય થઈ રહ્યો છે. એ અન્યાયમાંથી ગુજરાતને મારે બહાર લાવવું છે. એટલા માટે વધારે સાંસદો પણ ગુજરાતમાંથી ચૂંટાય, આ અમારો ધ્યેય છે. એ અમે રાહુલજીને સમજાવવાના છીએ. ને રાહુલજી કોઈ પણ જે વાત કરશે અમને, અને કોઈ પણને પ્રમુખ તરીકે નિમણૂક આપવા માટેનો રાહુલજીનો નિર્ણય હશે, એને અમે વધામણા કરવાના છીએ. વિજયભાઈ, માત્ર પાટીદાર સમાજનો પ્રમુખ બનાવી દેવાથી કોંગ્રેસમાં જાન આવી જશે, જીવ આવી જશે? જેમ કે પાટીદાર સમાજના પ્રભાવ વાળો મત વિસ્તાર, અને ત્યાં કોંગ્રેસ આટલી વર્ષો જૂની કોંગ્રેસ એ ડિપોઝિટ ગુમાવે, આનાથી વધારે શરમજનક વાત કઈ હોઈ શકે? પદ્મકાંતભાઈ, પાટીદાર સમાજને હજુ પણ મનમાં એવું ફીલ થઈ રહ્યું છે કે કોંગ્રેસમાં અમને અન્યાય થઈ રહ્યો છે, એટલા માટે કદાચ ડિપોઝિટ ગઈ છે. એનું દુઃખ તમે, મેં પહેલા પણ મારી વાતમાં કહ્યું, એનું દુઃખ વિરજી ઠુમરને વધારે છે. મને ઓછું દુઃખ છે એવું નથી કહેતો, મને વધારે દુઃખ છે. પરંતુ મુશ્કેલી એ પ્રકારની છે કે પાટીદાર સમાજ સન્માનિત સમાજ છે. આવડું મોટું ખોડલધામની સ્થાપના થઈ અને પાટીદાર ભેગા થયા ત્યારે એ પાટીદારને સન્માનિત કરવામાં આવે. પાટીદારને કોંગ્રેસ પાસેથી ટિકિટો મળે જ નથી મળતી એવું નથી કહેતો, પરંતુ પાટીદાર સમાજ સન્માનિત થાય એવું પાટીદાર સમાજ ઈચ્છી રહ્યો છે. એવા સંજોગોમાં અમે રાહુલજીને સમજાવવા માંગીએ છીએ કે આ સમાજ એક મહત્વનો સમાજ છે, આર્થિક રીતે સધર સમાજ છે. કોંગ્રેસને સામ દામ દંડ નીતિ તમામ આપવા આ સમાજ તૈયાર છે. ત્યારે એ સમાજને વધારે સન્માનિત કરવા માટેના પ્રયાસ કરો, એ અમારો ઉદ્દેશ છે. ડિપોઝિટ ગઈ છે, વાત સાચી છે. અને ફરી વખત તમને કહું છું કે ભાઈ, ગોપાલભાઈ ઇટાલિયા જીતા છે એ આપ તરીકે નથી જીતા, પાટીદાર તરીકે જીતા છે. એમની 6 મહિનામાંથી જે વાત થઈ હતી, અને અત્યારે જે ત્યાં અમારા ત્યાં જે મુશ્કેલી ચાલે છે, જંગલ ખાતાની મુશ્કેલી ચાલે છે, ઇકો સેન્સિટિવ ઝોન ચાલી રહ્યો છે, એના કારણે અમારા ખેડૂતો એક સામાન્ય પોતાની વાડીએ જવું હોય તો ટ્રેક્ટર લઈને ન જઈ શકે, એ પરિસ્થિતિ નિર્માણ થઈ છે. એના માટે સતત 6 મહિનાથી ગોપાલભાઈ ઇટાલિયા જે પ્રયાસ કરતા હતા, અમારા કરશનભાઈ પણ પ્રયાસ કરતા હતા, અમારા કોંગ્રેસના આગેવાનો પણ પ્રયાસ કરતા હતા, પરંતુ ગોપાલભાઈ ઇટાલિયા એક બોલકા વ્યક્તિ છે, એટલે પાટીદાર સમાજ તરીકે એને સ્વીકાર્યા છે ને આપ તરીકે સ્વીકાર્યા નથી. આપ તરીકે જો સ્વીકાર્યા હોત તો કડીમાં 3000 મત ન મળત આપને. અહીંયા જીતી ગયા અને ત્યાં 3000 મત મળ્યા, એ કરતા કોંગ્રેસને વધારે મત મળ્યા છે. નથી મત મળ્યા એની પાછળનું કારણ પાટીદાર સમાજ ગોપાલભાઈને સ્વીકારી લીધા, એના કારણે મત મળ્યા નથી. બાકી કોંગ્રેસનો પાટીદાર સમાજને અત્યારે વાંધો નથી. અત્યારે પાટીદાર સમાજને ભયંકર જો કોઈનો વાંધો હોય તો ભારતીય જનતા પાર્ટીનો વાંધો છે. એ વાંધાનો લાભ પાટીદાર સમાજ વતી કોંગ્રેસને મળે, એ અમારા ઉમદા આશયથી અમે પાટીદાર સમાજ બધા મળ્યા છીએ. વિજયભાઈ,
જિગ્નેશ મેવાણી કોંગ્રેસના એક કદાવર નેતા તરીકે ઉભરી રહ્યા છે, યુવા નેતા છે, કોંગ્રેસથી નારાજ છે. અલ્પેશ ઠાકોરને સાચવી ના શકી કોંગ્રેસ અને બીજેપીમાં જતા રહ્યા. હાર્દિક પટેલ કોંગ્રેસમાં હતા, કૂદકો મારીને બીજેપીમાં જતા રહ્યા કારણ કે કોંગ્રેસમાં તેની કદર ના થઈ. આ કારણો પણ કોંગ્રેસના પતન માટે જવાબદાર કેટલા આપણી દ્રષ્ટિએ? મેં કહ્યું કે પાટીદાર સમાજના મનમાં એવું ફીલ થાય કે આ કોંગ્રેસ પક્ષ એક અમારો મહત્વનો પક્ષ છે ને અમારી વાતને પૂરું પ્રાધાન્ય મળે છે એવું ફીલ કરાવવા માટે જ અમે પાટીદાર સમાજની માંગણી કરીએ છીએ. પાટીદાર સમાજ ભાજપથી ભયંકર નારાજ છે. એને આપમાં જવું નથી, એને કોંગ્રેસ સાથે જોડાવવું છે, કોંગ્રેસને મત આપવા છે, કોંગ્રેસને ફાઇનાન્શિયલી પણ મદદ કરવી છે. ત્યારે પાટીદાર સમાજને ન્યાય આપવા માટેનો અમારો ઉમદા પ્રયાસ કરવા માટેનો અમારો આ ધ્યેય છે. અને એટલા માટે અમે બધા મળ્યા હતા. ઘણા વખત પછી નરહરિભાઈ અમીન હતા ત્યારે, ચીમનભાઈ પટેલ હતા ત્યારે અમે પાટીદારો અવારનવાર મળતા હતા. એ મળતા બંધ થયા. એના કારણે પાટીદારમાં એક શૂન્ય અવકાશ ઉભો થયો. એટલે સેકન્ડ કેડરની બધી અમારી પાટીદાર સમાજની એક જે નેતાગીરી છે એને ફરી વખત એવું શરૂ કર્યું કે હવે આપણે મળવું જોઈએ. અને અમારી મિટિંગમાં એ પણ નિર્ણય થયો છે, પદ્મકાંતભાઈ હું કહીશ આપને, એવો પણ નિર્ણય થયો છે કે 7-8 જણા અમારા એક મહત્વના આગેવાનો ની એક કમિટી બનાવશું અને મહિનામાં 2 વખત નિયમિત મળે અને અમારી સાચી વાત કોંગ્રેસ પ્રદેશ સમિતિને, અમારી સાચી વાત નેશનલ કોંગ્રેસને એ પહોંચાડવા માટે પાટીદાર સમાજ વતી કામગીરી કરે. અને એ જે અમારી કમિટી બને એમાં પાટીદાર સમાજના જે આગેવાનો કોઈ ચૂંટણી લડવા માંગતા હોય, કદાચ એને ટિકિટ ન આપી શકીએ અને એને સન્માનિત રીતે કોંગ્રેસ સાથે જોડાઈને રહી શકે તે માટેનો અમારો એક ઉમદા પ્રયાસ કરવા માટેનો આ મીટિંગ મળી હતી. અને મીટિંગની ફળશ્રુતિ રૂપે મને કહેવામાં આવ્યું કે વિરજીભાઈ તમે પત્ર લખો. એટલે મેં રાહુલજીને પત્ર લખીને સમય માંગ્યો છે. મને વિશ્વાસ છે રાહુલજી અમારી વાત સ્વીકારશે. ઇન્દિરાજી પણ પાટીદાર સમાજની વાત સ્વીકારી હતી. શ્રીમતી સોનિયા ગાંધીએ પણ પાટીદાર સમાજની વાત સ્વીકારી છે. મને જયારે ટિકિટ નહોતા આપતા ત્યારે મેં સોનિયાજીને કહ્યું કે સોનિયાજી 12 સાંસદ સભ્યો ચૂંટાણા, એ પૈકીનો હું પણ ચૂંટાતો, મને ટિકિટ ના આપો તો મારા કુટુંબમાંથી ટિકિટ મને આપો. અને મારા મિસિસને ટિકિટ આપી. મારી ઉપર એક લૂંટનો ખોટો ગુનો દાખલ થયો હતો અને મારી એક લૂંટનો ગુનો દાખલ થયો હતો એટલે મારી ધરપકડ ભારતીય જનતા પાર્ટી કરીને મને જેલમાં પૂરી દે છે એવી કોંગ્રેસ પક્ષને દહેશત હતી. એટલે મને ટિકિટ નહોતા આપતા, ડરતી હતી કોંગ્રેસ. પરંતુ મેં કહ્યું કે મારા મિસિસને ટિકિટ આપો. મારા મિસિસને ટિકિટ આપી. મહુવામાં અમે 42,000 માઇનસ રહ્યા અને મારા મિસિસે 34,000 મતથી હારવું પડ્યું. જો મહુવા વિસ્તાર અમારી સાથે જોડાયેલો ન હોય તો મારી મિસિસ પણ તે દિવસે સંસદ સભ્ય બની શકે તે પ્રકારની પરિસ્થિતિ નિર્માણ થઈ ચૂકી હતી. પરંતુ પાટીદાર સમાજને ન્યાય તે દિવસે શ્રીમતી સોનિયાજીએ પણ આપ્યો હતો. અને એવો જ મને વિશ્વાસ છે કે રાહુલજી, અમારા ખડગે સાહેબ અને પ્રિયંકા ગાંધી પાટીદાર સમાજને આવો જ ન્યાય ફરી વખત આપશે એવા ઉમદા આશયથી અમે એને મળવા માંગીએ છીએ. કોળી સમાજ પણ કહે છે કે બહુમતી અમારી છે, મોટી સંખ્યા અમારી છે મતદારોની. ગુજરાતમાં અમારો બહુ પ્રભુત્વ રાજકીય છે, અમને પણ અન્યાય થાય છે અને કોંગ્રેસમાં પણ અન્યાય થાય છે. તેનું શું? કોંગ્રેસમાં કોળી પટેલ સમાજને અન્યાય થાય છે એ વાતમાં તો હું નહીં સમજતા હોઉં, પણ કોળી સમાજ પાટીદાર સમાજ પછી મોટો સમાજ છે. એટલે કોળી પટેલ સમાજને પણ સારી રીતે નેતૃત્વ પાર્ટી કોંગ્રેસ પક્ષમાંથી મળવું જોઈએ એવું હું માનું છું. વિમલભાઈ ચુડાસમા ગયા હતા, અમે બંને સાથે ધારાસભ્યો રહ્યા છીએ. અમારા પૂંજાભાઈ વર્ષ પણ કદાચ પ્રદેશ પ્રમુખ બનવા માટેની પાર્ટી વિચારતી હોય તો પ્રદેશ પ્રમુખ પૂંજાભાઈ વર્ષ બને તો પણ પીએસસી તરીકે અમે સાથે કામગીરી કરી છે. એક સમાજના એક મહત્વના આગેવાન છે. એ પણ જો સાથે જોડાય છે તો કોળી અને કણબી કાઠી સમાજ અને અમે બધા જ ભેગા થઈને કોંગ્રેસ પક્ષને ફરી વખત ગુજરાતમાં નેતૃત્વ મળે તેના માટેના અમારા પ્રયાસો હશે. કોળી પટેલ સમાજને પણ ન્યાય મળે તે માટે પણ અમારા તરફથી વાતો કરવામાં આવશે. ત્યારે રાહુલજીને મળવા જાય ત્યારે પદ્મકાંતભાઈ, આ વાત મારા મનમાં છે કે કોળી પટેલ સમાજ એક બીજો પણ નંબરનો મોટો સમાજ છે અમારા સમાજ પછી, એને પણ પૂરેપૂરું સન્માનિત કરવા માટે કોંગ્રેસ પક્ષે વિચારવું પડશે. અને મને વિશ્વાસ છે કે રાહુલજી અને પ્રિયંકાજી અને ખડગે સાહેબ અને શ્રીમતી સોનિયાજીની તબિયત નરમ હોવા છતાં અમારી સાચી વાતને પોતે સ્વીકારે છે. એટલે અમારી વાતને પ્રાધાન્ય મળશે અને કોળી પટેલ સમાજ પણ સાથે રહીએ, દલિત સમાજ પણ સાથે રહીએ. અને આ અમે પાટીદાર સમાજ મેળા પછી પદ્મકાંતભાઈ આપની ચેનલ મારફત ગુજરાતની જનતાને કહેવા માંગુ છું, અનેક રાજપૂત સમાજના મારી ઉપર ફોન આવ્યા, અનેક બ્રહ્મ સમાજના મારી ઉપર ફોન આવ્યા, આહિર સમાજના મારી ઉપર ફોન આવ્યા, કોળી પટેલ સમાજના મારી ઉપર ફોન આવ્યા કે વિરજીભાઈ તમે
હજુ જે રીતે આગળ વધી રહ્યા છો પાટીદાર સમાજ તમે આગળ વધો. તમને જો પાટીદાર સમાજને નેતૃત્વ આવશે તો અમારો સમાજ તમારી સાથે રહેશે. તમને પદ્મકાંતભાઈ તમે પણ એક બ્રહ્મ સમાજ ને ત્રિવેદી સમાજમાંથી છો એટલે હું કહીશ કે ગઈકાલે મને બનાસકાંઠામાંથી નિવૃત્ત આચાર્યનો ફોન આવ્યો. એમણે મને કહ્યું કે 80,000 મત અમારા બ્રહ્મ સમાજના છે વીરજીભાઈ. અમે અત્યાર સુધી ભાજપને મત આપ્યા છે પણ જો એવો ચહેરો આવશે તમે જે માગણી કરો છો એવો ચહેરો આવશે તો અમારા 80,000 માંથી 70,000 મતનું મતદાન થશે. એમાંથી 90% મતો આ વખતે અમે કોંગ્રેસને એવું સારું નેતૃત્વ મળશે તો આપવા માટે અમે સંમત છીએ. આવું મને જી સામેથી ધન્યવાદ. ગઈકાલે રાત્રે મોડી રાત્રે જી ફોન કર્યો. એટલે તમામ સમાજ જી અમારી સાથે રહેવા માંગે છે પદ્મકાંતભાઈ. એવું હવે અમને ફીલ થયું છે એ વાત અમે રાહુલજીને જી સમજાવતા. ધન્યવાદ વિરજીભાઈ, આપે આપનો સમય કાઢીને વીઆર લાઈવ સાથે જે ચર્ચાઓ છૂટા ખુલ્લા મનની વાતો કરી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.